નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલ જે રીતે વિગતો સામે આવી રહી છે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થઈ છે। જે હા, જે રીતે આ વિગતો સામે આવી રહી છે જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકને રાજ્યસભામાં મોકલશે। ભાજપ ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ જાહેરાત થઈ છે। ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર રહેશે। જે રીતે આ વિગતો સામે આવી રહી છે ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ અહીંયા જાહેરાત કરી દેવામાં આવી છે। ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર હશે। આ માહિતી આવી રહી છે। રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકને રાજ્યસભામાં મોકલશે ભાજપ। જે રીતની આ વિગતો સામે આવી રહી છે ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર હશે। મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર આજે રીતે વિગતો સામે આવી રહી છે। મયંક નાયકને રાજ્યસભામાં ભાજપ મોકલશે। ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તમામ નામો સામે આવ્યા છે। ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભામાં ઉમેદવાર હશે। આજે તમામ મહત્વપૂર્ણ 3 નામોની જાહેરાત થઈ છે। 3 નામો જે સામે આવ્યા છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે। મહેસાણાથી રાજકીય સફરની શરૂઆત મયંક નાયકની અને તેઓના નામની જાહેરાત અહીંયા થઈ છે। ઓબીસી સમાજમાંથી આવે છે મયંક નાયક। સાથે જ રિક્ષા ચાલકથી ઓબીસી મોરચા અધ્યક્ષ સુધી તેઓ પહોંચ્યા। મહેસાણાથી રાજકીય સફરની તેઓની સૌપ્રથમ શરૂઆત થઈ હતી અને તેઓના નામની જાહેરાત થતાં તેઓના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર હશે। આ જે રીતની વિગતો આવી રહી છે મયંક નાયકને રાજ્યસભામાં ભાજપ મોકલશે। સાથે જ જશવંતસિંહ પરમારના નામની પણ અહીંયા જાહેરાત કરી દેવામાં આવી છે। ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર હશે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત અહીંયા કરી દીધી છે। જે આ નામો સામે આવી રહ્યા છે। હાલ વાત કરીએ ગોવિંદ ધોળકિયા સુરતના ધનવાન અને સમાજ સેવક તરીકે તેઓ પોતાની છાપ ધરાવે છે અને તેઓના નામની જાહેરાત થતાં પણ તેઓના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની અહીંયા જાહેરાત કરી દીધી છે। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જ્યાં નામો સામે આવી રહ્યા છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર હશે તો મયંક નાયકને પણ રાજ્યસભામાં ભાજપ મોકલશે। સાથે જ વાત કરીએ ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ અહીંયા જાહેરાત થઈ છે તો ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર હશે। આજે નામો સામે આવી રહ્યા છે। ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત અહીંયા કરવામાં આવી છે। ત્યારે ગોવિંદ ધોળકિયાની વાત કરીએ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે। ખૂબ જ ધનવાન અને સમાજ સેવક તરીકેની તેઓ છાપ ધરાવે છે। 16,000 કરોડની કંપની તેઓ ધરાવે છે। સાથે જ વર્ષોથી આરએસએસ સાથે પણ તેઓ સંકળાયેલા છે। સુરતના ધનવાન અને એક સમાજ સેવક તરીકેની ગોવિંદ ધોળકિયા છાપ ધરાવે છે। સુરતના અગ્રણી હીરાના વેપારી પણ છે ગોવિંદ ધોળકિયા અને તેઓના નામની જાહેરાત કરવામાં આવી છે। રામકૃષ્ણ ડાયમંડના તેઓ માલિક છે। વાત કરીએ મયંક નાયકની તો ગ્રાઉન્ડ લેવલના કાર્યકરથી ઓબીસી મોરચા સુધીની તેઓની સફર। ઓબીસી મોરચા અધ્યક્ષ સુધી તેઓ પહોંચ્યા। મયંક નાયક મહેસાણાથી રાજકીય સફરની તેઓની શરૂઆત થઈ અને સાથે જ કહી શકાય કે ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે। સમાજ સેવક તરીકેનું પણ તેઓ એક છાપ ધરાવે છે। મહેસાણાથી રાજકીય સફરની તેઓએ પોતાની શરૂઆત કરી હતી અને હવે રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેઓના નામની જાહેરાત થતાં સમર્થકોમાં ખુશીનો માહોલ। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત અહીંયા કરી છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર હશે। આજે નામો સામે આવી રહ્યા છે। નામોની જાહેરાત થતાં તમામ જે સમર્થકો છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તરફ ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની પણ જાહેરાત થતાં તેઓના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।